રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના ગોલ્ડન જ્યુબિલી ખેલકૂદ અને લલિત કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલી કરાઓકે સંગીત સંધ્યાએ જમાવી રંગત. ગુર્જર સુતાર જ્ઞાતિના સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે વર્ષોથી કાર્યરત શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા આયોજિત 50મા ખેલકૂદ અને લલિતકલા ઉત્સવની આ વર્ષે ગોલ્ડન જ્યુબિલી વર્ષ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અડધી સદીની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરનાર આ ઉત્સવ જ્ઞાતિની એકતા, પ્રતિભા અને સંસ્કારના પ્રતિકરૂપ બની ગયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સવમાં રમતગમત, લલિતકલા, સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ 5 દિવસીય મહોત્સવની કાર્યક્રમમાળામાં તારીખ 28 મે 2026ના રોજ રાત્રે શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળના પટાંગણમાં ભવ્ય કરાઓકે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતપ્રેમી જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર વાતાવરણ સંગીતના મધુર સુરોથી ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત શ્રોતાઓએ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર તરીકે શ્રીનાથજી ક્લોથ ટ્રેડર્સના શ્રી મુકેશભાઈ બુદ્ધદેવ અને શ્રી મનનભાઈ બુદ્ધદેવે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. કેળવણી મંડળના હોદ્દેદારો, જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના આગેવાનો તથા અગ્રણી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને શુભ પ્રારંભ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમના સ્પોન્સરશ્રીઓનું શાલ ઓઢાડી અને સન્માન ચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ ગોલ્ડન જ્યુબિલી વર્ષના આ ઉત્સવને જ્ઞાતિની ગૌરવશાળી પરંપરાનો જીવંત ઉત્સવ ગણાવ્યો હતો. આ પ્રસંગે ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા સહિત કમિટીના સભ્યો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, આગેવાનો અને સમાજના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને પ્રેરણા પૂરી પાડી હતી. જ્ઞાતિના લોકપ્રિય હાસ્ય કલાકાર જય છન્યારાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે એક લોકપ્રિય ગીતની સુંદર રજૂઆત કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું. કરાઓકે સંગીત સંધ્યાની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેમાં જ્ઞાતિના પ્રોફેશનલ તેમજ ઉભરતા ગાયકોને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક આપવામાં આવી હતી. કાર્યક્રમમાં 30મી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. કલાકારોએ જૂના સુવર્ણયુગના ફિલ્મી ગીતોથી લઈને આધુનિક લોકપ્રિય ગીતો સુધીની વિવિધ રચનાઓ રજૂ કરી હતી. દરેક ગાયકે પોતાની આગવી શૈલીમાં ગીતોની રજૂઆત કરી હતી, જેને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. કેટલાક ગીતોએ શ્રોતાઓને જૂના સંસ્મરણોમાં લઈ ગયા હતા, તો કેટલાક ઉત્સાહભર્યા ગીતોએ સમગ્ર વાતાવરણને ઝૂમી ઉઠવા પ્રેરિત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પરિવાર સાથે ઉપસ્થિત રહેલા જ્ઞાતિજનોએ માત્ર સંગીતનો આનંદ જ માણ્યો નહોતો, પરંતુ સમાજના વિવિધ વર્ગોના લોકો વચ્ચે પરસ્પર મુલાકાત, સંવાદ અને સ્નેહમિલનનો પણ સુંદર અવસર પ્રાપ્ત કર્યો હતો. યુવાનો સંગીત પ્રત્યેનો રસ અને વરિષ્ઠ કલાકારોનો અનુભવ એક જ મંચ પર જોવા મળ્યો હતો. કાર્યક્રમની વિશેષ સિદ્ધિ કહી શકાય. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાનવી વડગામાએ ખૂબ જ આત્મવિશ્વાસપૂર્ણ, વ્યવસ્થિત અને રસપ્રદ રીતે કર્યું હતું. તેમણે દરેક કલાકારનો પરિચય આપી કાર્યક્રમના વિવિધ તબક્કાઓને સુંદર રીતે જોડ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં સતત જીવંતતા અને ઉત્સાહ જળવાઈ રહ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જ્ઞાતિના ભાઈઓ, બહેનો, યુવાનો અને વડીલોએ કલાકારોની રજૂઆતને દિલથી બિરદાવી હતી. કાર્યક્રમ દરમિયાન જોવા મળેલો ઉત્સાહ, એકતા અને સામૂહિક આનંદ ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણીને વધુ યાદગાર બનાવનારો સાબિત થયો હતો. સમાજની નવી પેઢીને પોતાની પ્રતિભા રજૂ કરવા માટેનું આ પ્રકારનું મંચ ભવિષ્યમાં પણ પ્રેરણારૂપ બની રહેશે તેવી લાગણી ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોએ સન્માનપૂર્વક ઊભા રહી રાષ્ટ્રગીતને માન આપ્યું હતું. રાષ્ટ્રપ્રેમ અને સમાજ એકતાના ભાવ સાથે આ ભવ્ય કરાઓકે સંગીત સંધ્યાનું સફળતાપૂર્વક સમાપન થયું હતું, જે ગોલ્ડન જ્યુબિલી ખેલકૂદ અને લલિત કલા ઉત્સવની એક યાદગાર કડી બની રહી હતી. રિપોર્ટ: અશોક દુદકિયા, રાજકોટ.